આવતીકાલે ગુજરાતના ખેડૂતોનો સળગતો મુદ્દો એટલે કે ભાડે પોલીસ લાવીને પ્રાઇવેટ કંપનીઓના થાંભલાઓ દાદાગીરીથી નાખવા માટેની ભાજપ સરકારની દમનકારી નીતિની વિરુદ્ધમાં ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા. હવે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર યોજાયું ત્યારે અલગ અલગ 3 વખત, એક વખત તારાંકિત પ્રશ્ન પૂછીને, એક વખત કાપ દરખાસ્ત લાવીને અને એક વખત પ્રાઇવેટ મેમ્બર બિલ લાવીને, આમ અલગ અલગ 3 વખત આ વીજળીની કંપનીઓના, ખાનગી કંપનીઓના દાદાગીરીથી નાખવામાં આવતા થાંભલાઓની વિરુદ્ધમાં ફેબ્રુઆરી મહિનામાં મેં પ્રયત્ન કરેલો સરકારના બહેરા કાન સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો. હવે આજે છે જૂન મહિનો અને છેલ્લા 10, 12, 15, 20 દિવસથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી થાંભલા નાખવાનો મુદ્દો ચાલી રહ્યો છે. અને એવા સમયે હું સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે જ્યારે ખેડૂતોને, આગેવાનોને, સમાજના વડીલોને રૂબરૂ મળવા માટે ગયો હતો ત્યારે ત્યાં થયેલી ચર્ચા મુજબ ખેડૂતો સ્વયંભૂ પોતાની રીતે ટ્રેક્ટર યાત્રાના માધ્યમથી સરકારને પોતાનો અવાજ પહોંચાડવા જવાના છે એવી વાત થયેલી. અને ઈશુદાન ગઢવી જ્યારે જેતપર ગામે ગયા મોરબી જિલ્લાના, ત્યારે ત્યાં પણ એવી વાત થયેલી કે ખેડૂતો ટ્રેક્ટર રેલીના માધ્યમથી જોડાશે. અને એટલે ઈશુદાનભાઈ ગઢવીએ, મેં, અમારા સૌ આગેવાનોએ ખેડૂતોના આ મુદ્દાને સાથ સહકાર આપવા માટે થઈ જાહેર નિવેદન કર્યું કે ભાઈ વાત ખેડૂતોની હોય તો એમાં અમારો સપોર્ટ છે. ખેડૂતોને જે કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે. નોંધપાત્ર વાત એ છે કે હું જ્યારે કોંઢ ગામમાં ગયો અને ઈશુદાન ગઢવી જ્યારે જેતપર ગામમાં ગયા ત્યારે અમે કોઈ પાર્ટીલક્ષી કે રાજકીય વાત નથી કરી. અમે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે કે ખેડૂતોના શુભચિંતક તરીકે જે કાંઈ વાત વિષય રાખવાની થાય એ અમે રાખી. હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ અને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી અને ખૂબ ખરાબ રીતે અમને ક્રિટિસાઇઝ કર્યા, અમારી ટીકા ટિપ્પણી કરી, નિંદા કરી. ઇટ્સ ઓકે. હવે કોંગ્રેસ પાર્ટીના મિત્રો જો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં. ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદ વિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું. કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું. ખેડૂતોને તકલીફ પડે એવું કામ કરવા માંગતા નથી. પણ કોંગ્રેસ પાર્ટીના બધા જ મિત્રોને એક જ વિનંતી છે કે ફેબ્રુઆરીના બજેટ સત્રમાં તમારા પક્ષના કુલ કેટલા ધારાસભ્યોએ આ ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દો ઉઠાવ્યો છે? ખાલી રેકોર્ડ ઉપર જ હશે, વિધાનસભાની વેબસાઇટ ઉપર હશે. તારાંકિત પ્રશ્ન પૂછો, અતારાંકિત પ્રશ્ન પૂછો, કાપ દરખાસ્ત લાવ્યા, 116ની નોટિસ લાવ્યા, 101ની નોટિસ લાવ્યા, 112ની નોટિસ લાવ્યા, નિયમ 92 પ્રમાણેની નોટિસ લાવ્યા, ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો. કંઈક તો કર્યું હશે ને. કોંગ્રેસ એટલી બધી ખેડૂતોની ચિંતા કરનારી પાર્ટી છે તો સ્વાભાવિક છે કે બજેટ સત્રની અંદર ખેડૂતોની ખૂબ ચિંતા કરી છે આ થાંભલા બાબતે. તો તમારી પાર્ટીના કોઈ ધારાસભ્યએ કે કોઈ વિરોધ પક્ષના નેતાએ કે પૂર્વ સિનિયર સભ્યોએ જે હાલમાં વિધાનસભામાં બેસે છે એમણે કંઈક તો રજૂઆત કરી હશે, અને રજૂઆત કરી હશે તો ઓન પેપર હશે. તો જરાક અમારા જ્ઞાનનો વધારો થાય એટલા માટે તમારે જણાવવું જોઈએ કે તમે હમણાં તાજા ખેડૂતોના શુભચિંતક બન્યા છો કે પહેલા પણ હતા. એટલે કોંગ્રેસના મિત્રોને
એટલી જ નમ્ર વિનંતી છે કે કંઈ વાંધો નહીં ભાઈ, અમે કંઈ કોઈ તૈયાર ભાણે બેસવા નહીં આવીએ. અમે તો અમારો સંઘર્ષનો રસ્તો બનાવવાવાળા માણસો છીએ. તૈયાર ભાણે તો જેના ભાગમાં નસીબમાં છે એ બેઠા છે. અમે તો તૈયાર ભાણાવાળા માણસો નથી. અમે તો સંઘર્ષ કરીને, મહેનત કરીને, ઘર ઘર સુધી જઈને, લોકોને સાચી વાત એમના સુધી પહોંચાડીને, માર ખાઈને, જેલમાં જઈને, ગુજરાતના ઇતિહાસમાં ન મળ્યો હોય એવડું મોટું જનસમર્થન મેળવનારી ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટી અમે ઊભી કરી છે. અમે શું કામ કોઈના તૈયાર ભાણે બેસી જઈએ? અમે તો મહેનત કરનારા માણસો છીએ. જે ગુજરાતમાં એવું કહેવાતું હતું કે ત્રીજી પાર્ટી નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજી પાર્ટીના 5 ધારાસભ્યો, 15 કરતાં વધુ તાલુકા પંચાયતો, 1 જિલ્લા પંચાયત, 60 કરતાં વધુ જિલ્લા પંચાયતના સભ્યો અને 500 કરતાં વધુ તાલુકા પંચાયતના સભ્યો સાથે પાર્ટી બેઠી છે. તૈયાર ભાણાની તો કોઈ વાત જ નથી. તૈયાર ભાણાનો કોઈ મુદ્દો જ નથી. ગુજરાતના ઇતિહાસમાં આ ટ્રાન્સમિશન કંપનીઓ પોલીસ ભાડે લઈને આવે છે અને એનું ભાડું લે છે. આ મુદ્દો વિધાનસભાના માધ્યમથી ઇતિહાસમાં પહેલી વાર બહાર લાવનાર કોઈ વ્યક્તિ હોય તો ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા છે. વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભામાં બેસવાનો અધિકાર આપ્યો તો એ અધિકારના માધ્યમથી મેં ભાજપનો ભાંડો ફોડવાનું કામ કર્યું. આજ આખું ગુજરાત જાણે છે કે ખાનગી કંપનીના ખાનગી વીજળીની તાર નાખવા માટે જે પોલીસ આવે છે એ ભાડે આવેલી પોલીસ છે, સરકારી કામ માટે નહીં. એક માણસ જાણતો થયો છે કે ભાડાની પોલીસ લાવે છે. છતાંય વાત જો ખેડૂતોની હોય તો અમે કોઈ વાદ વિવાદ કરવા માંગતા નથી. આવતીકાલે યોજાનારી ટ્રેક્ટર રેલીને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, પણ વાદ વિવાદ ન થાય. કારણ વગરનો ખેડૂતોનો મુદ્દો સાઈડમાં રહી જાય અને વાદ વિવાદનો મુદ્દો ટીવીમાં આવી જાય એવું ન બને. એટલે હું કાલની ટ્રેક્ટર રેલીમાં જોડાઈશ નહીં, એ મારી સમજણનો વિષય છે. પણ ખેડૂતોના મુદ્દા પર સાથ સહયોગ આપવો એ અમારી ફરજ છે. અને અમને તો એમ હતું કે ખેડૂતોનો મુદ્દો છે તો કદાચ કોઈ પણ સાથ આપી શકતું હશે, પણ કોંગ્રેસ પાર્ટીનું એવું માનવું છે કે ખેડૂતનું મુદ્દો હશે તો માત્ર કોંગ્રેસ કામ કરશે. ભાઈ કોંગ્રેસના મિત્રો, અમે તો રાજકારણમાં આવ્યા એને જ 5 વર્ષ થયા. અમારી આખી પાર્ટી તે હજુ ચિત્રમાં આવી, રાજકીય રિલેવન્સમાં આવી એને 5-7 વર્ષ થયા છે. આપ શ્રીમાનો તો બધા 30 વર્ષથી ગુજરાતમાં વિરોધ પક્ષની ભૂમિકામાં છો. ક્યારેક કંઈક તો તમે તે ખેડૂતોનું કલ્યાણનો કંઈક વિષય મજબૂતીથી મૂક્યો હોત તો આજે અમારી જેવા લોકોએ ક્યાં રાજકારણમાં જ આવવાની જરૂર હતી. તો અમે કોઈ વાદ વિવાદ નથી. અમારે કંઈ જાનમાં કોઈ જાણે નહીં, વરાજાની ફઈ બનવું નથી. ઓલરેડી અમે તો ખેડૂતના દીકરા છીએ, તો જ્યાં ખેડૂતનો વિષય હોય ત્યાં અમારું દિલ દાજે. એટલે થાય એટલો પ્રયત્ન કરીએ. બોલી શકાય ત્યાં બોલીએ, લડી શકાય ત્યાં લડીએ, જઈ શકાય ત્યાં જઈએ, આશ્વાસન આપી શકાય ત્યાં આશ્વાસન આપીએ, પત્ર લખી શકાય ત્યાં પત્ર લખીએ, રૂબરૂ રજૂઆત કરી શકાય ત્યાં રૂબરૂ રજૂઆત કરીએ, વિધાનસભામાં બોલી શકાય તો વિધાનસભામાં બોલીએ. અમે ખેડૂતના દીકરા છીએ, ગામડાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. એટલે જ્યાં વિષય બને ત્યાં અમારી યથાશક્તિ યથાસમજણ બોલવું એ અમે અમારી ફરજ સમજીને કરીએ છીએ. પણ કોંગ્રેસ પાર્ટીના મિત્રોને જો ન ગમતું હોય તો હવે અમે નહીં બોલીએ, બીજું તો શું કહીએ. એટલે હું ખેડૂતનો કાલે વિષય હતો. ખેડૂતો સ્વયંભૂ જોડાય છે, ખેડૂતો પોતે પોતાના મુદ્દાને લઈને આગળ આવી રહ્યા છે. ત્યારે અમને એમ થયું કે ચલો જોડાઈએ. તો કોંગ્રેસના મિત્રો તો બોલે તૈયાર ભાણે આવી ગયા. ભાઈ નહીં આવીએ, જાઓ ભાણું તમે લઈ જાઓ, ખાઈ જાઓ, મજા કરો, બસ ભગવાન તમને 100 વર્ષ ના કરે. ખેડૂતોનું ભલું જ થતું હોય તો ભાણું તમારું ને બધું તમારું, જાઓ લઈ જાઓ. ને આમાં ક્યાં અમારે આવીને ખાતે કરાવી લેવું છે આખું ખેડૂત આંદોલન? એવું તો નથી કે ભાઈ ગોપાલભાઈ આવશે તો ખેડૂત આંદોલન ગોપાલભાઈને લખી આપવામાં આવશે, ખાતે કરી દેશું. કેવી વાત ને કેવો વિચાર છે, જરાક તો વિચારો બોલતા પહેલા. અને અમે આવીને બહુ તો શું કરે, ત્યાં આવે કોઈ ટ્રેક્ટરમાં બેસે, ખેડૂતોને હિંમત મળે કે સારું ભાઈ આપણા છોકરાઓ આપણા નેતાઓ આપણી સાથે છે,
જય કિસાનના નારા બોલાવે, ભાજપ વિશે 2-4 શબ્દો કે પોલિસી ઉપર બોલે, એમાં શું ખરાબ થઈ જવાનું હતું? પણ કઈ વાંધો નહીં. હવે અમે વાત કોઈ પણ રીતે ખેડૂતનો મુદ્દો ડાયવર્ટ થઈ જાય અને મીડિયામાં બીજા ગતકડા આવે એવું હું વ્યક્તિગત રીતે ઈચ્છતો નથી. એટલે હવે અમે ખેડૂતના મુદ્દામાં બીજી વખત સપોર્ટ આપી દઈશું, કાલે નહીં. હવે બાકી ફરીથી કોંગ્રેસ વાળાને મારે પૂછવું છે કે હમણાં જ વિધાનસભાનું બજેટ સત્ર ગયું, કોંગ્રેસ પાર્ટીના કયા ધારાસભ્યએ કઈ તારીખે કેવી રીતે આ ટ્રાન્સમિશન લાઈનોની દાદાગીરીનો મુદ્દો ઉઠાવ્યો? મને કોઈ તો કહો. મેં 3 વખત ઉઠાવ્યો. હું રિપીટ કરું છું. એકવાર તારાંકિત પ્રશ્ન પૂછ્યો, એક વખત કાપ દરખાસ્ત લાવ્યો અને એક વખત પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કર્યું. 3 વખત મેં વીજળીના ટ્રાન્સમિશન લાઇનની દાદાગીરી અને ભાડાની પોલીસનો મુદ્દો વિધાનસભાના રેકોર્ડ ઉપર મૂક્યો છે. ઓન પેપર ઇતિહાસમાં એ વાત નોંધાઈ ગઈ. હવે ક્યારેય રદ નહીં થાય. આવનારા 100 વર્ષ પછી કોઈ વિધાનસભાનું રેકોર્ડ વાંચશે તો ગોપાલભાઈ ઇટાલિયાનો મુદ્દો તમને જોવા મળશે. અને કોંગ્રેસના મિત્રો એવું કહે છે કે બધું આંદોલન તૈયાર થઈ ગયું એટલે હવે ગોપાલભાઈ આવી ગયા. એટલે ભાઈ, તમે જે દિવસે તમને તમારી પાર્ટીને માહિતી નહોતી કે આવો મુદ્દો છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં આ વસ્તુ લઈ આવ્યા હતા. અને કોઈને પૂછજો પ્રાઇવેટ મેમ્બર બિલ કેવી રીતે આવે છે. એટલે દોસ્તો, કાલે ખેડૂતોનો મુદ્દો કોઈ પણ સંજોગોમાં ડાયવર્ટ ન થાય. આપણા ખેડૂતોના વિષયમાં હું ખાલી 2-3 મુદ્દાની જાણ કરી દઉં છું. એક, કે વળતર આપો એમ નહીં, એ માંગણી ખોટી છે. સાચી માંગણી એ છે કે વળતર આપવા માટે કાયદામાં સંશોધન કરો અથવા નવો કાયદો બનાવો. હાલનું જે વળતર છે એ પરિપત્ર આધારિત છે. પરિપત્ર એ કાયદો નથી. પરિપત્ર એ સરકારના મનમાં આવેલા વિચારનું લેખિત સ્વરૂપ છે. પણ કાયદો એટલે સંસદમાં કે વિધાનસભામાં બહુમતીથી પસાર કરેલી બાબત છે. પરિપત્રનો અમલ કરાવવા માટે આપણે કોર્ટમાં જઈ ન શકીએ. પરિપત્રનો અમલ કરે પણ ખરા ને ન પણ કરે. કાયદાનો અમલ કરાવવા માટે આપણે કોર્ટમાં જઈ શકીએ છીએ. હાલમાં ગુજરાતમાં વીજળીના થાંભલાની લાઈનો નાખવા બાબતનો કોઈ કાયદો અમલમાં નથી. એટલે મેં ફેબ્રુઆરીના વિધાનસભાના સત્રમાં કાપ દરખાસ્તના માધ્યમથી કાયદો બનાવવાની માંગણી કરી. પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી અને મેં કાયદો કેવા પ્રકારનો હોવો જોઈએ એ કાયદો રજૂ કર્યો. તારાંકિત પ્રશ્ન પૂછીને મેં આ વીજળી કંપનીના થાંભલાઓ નાખવા બાબતે પોલીસ ભાડે લઈને આવે છે, એ ભાડાના કેટલા પૈસા લે છે એ આખો ભાંડો ફોડવાનું કામ મેં કરેલું. એટલે મેં એ વખતે પ્રાઇવેટ મેમ્બર બિલ જે હું લાવેલો છું એમાં મેં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે વીજળી કંપનીના જે થાંભલાઓ નાખવામાં આવે છે એમાં પહેલા તો ખેડૂતને વાંધા અરજી આપવાનો અધિકાર આપવામાં આવે. વાંધા અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કંપની ન જાય તેવો અધિકાર આપવામાં આવે. ખેડૂતોને લેન્ડ એક્વિઝિશન એન્ડ કમ્પેન્સેશન એક્ટ 2013 બન્યો છે, એના અંતર્ગત વળતર ચૂકવવામાં આવે, કાયદા અંતર્ગત, પરિપત્ર અંતર્ગત નહીં. ત્રીજો, મેં મારા પ્રાઇવેટ મેમ્બર બિલમાં મુદ્દો મૂક્યો છે કે જમીનની અંદર થાંભલો આવવાના કારણે જમીનની કુલ કિંમત જે ઘટે છે એ ઘટેલી કિંમતનું પણ વળતર આપવામાં આવે. ચોથો મુદ્દો મૂક્યો છે કે આ જમીનની અંદર ભવિષ્યમાં ખેડૂતને બાંધકામ કરવાની ઈચ્છા થાય અથવા આ જમીન એને કરાવવાની ઈચ્છા થાય ત્યારે થાંભલો અને થાંભલાના તાર નીકળતી જગ્યા જે છે જેની અંદર ખેડૂત બાંધકામ ન કરી શકે અને એને ન કરાવી શકે એટલી જગ્યાનું માર્કેટ કિંમતનું વળતર ઈ વખતે એટલે કે જ્યારે ખેડૂત બાંધકામ કરે ત્યારે ચૂકવવું. આ તમામ માંગણીઓ ફેબ્રુઆરીના બજેટ સત્રમાં મેં મૂકેલી છે. અને ત્યારે તો આવો કોઈ મુદ્દો કઈ આમ બહુ હા હો થઈ ગયો હોય, ખેડૂતો બધા ખૂબ ગુસ્સે આવી ગયા હોય, આંદોલન થઈ ગયું એવું નહોતું. ત્યારની વાત છે, ત્યારે મેં આ માંગણી મૂકેલી. તો મેં આ વિષય ઉપર ફેબ્રુઆરીમાં અવાજ ઉઠાવેલ છે. લોકોએ ખેડૂતોનો મુદ્દા પર અમારો પૂરેપૂરો સહયોગ છે. જે કાંઈ પણ પાર્ટી ખેડૂત માટે લડે છે એને અમારો પૂરો ટેકો છે. આવતીકાલનો ખેડૂતનો કાર્યક્રમ કદાચ કોંગ્રેસ આયોજન કરે તો પણ
કંઈ વાંધો નહીં, ખેડૂતનો કાર્યક્રમ છે, ખેડૂતનું નામ છે, ખેડૂતનો મુદ્દો છે, તો અમારી એમાં પણ સહમતિ છે. વાત ખેડૂતની હશે તો ગુજરાતનો કોઈ પણ નાગરિક મુદ્દો ઉઠાવે તો એમાં અમારી વૈચારિક સહમતિ હશે ને હશે. એમાં કોઈ મતભેદ હું કરવા માંગતો નથી. બીજું કે કોંગ્રેસના મિત્રો, મારે એક બીજો વિષય ન બોલવો જોઈએ, છતાંય બોલું છું વિનમ્રતા સાથે, કે કોંગ્રેસના જે કાંઈ 2, 4, 5 મિત્રો ખેડૂત નેતા તરીકે પોતપોતાની કામગીરી કરે છે, એની પાર્ટી સાથે, એની આખી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, વિધાનસભાના દંડક, વિધાનસભામાં બીજા ત્રીજા મોટા મોટા નેતાઓ એક પણ સ્ટેટમેન્ટ નથી. તમારી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે બીજા ત્રીજા નેતાઓ 15 જેટલા ધારાસભ્યો ખેડૂતના મુદ્દે કેટલાય નિવેદન આપ્યું. અમારી પાર્ટીમાં મનોજ સોરઠિયા, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં આંદોલન હાલે છે એ બધા નેતાઓ અને પાર્ટીના પ્રદેશના ટોચના નેતાઓ બધાએ રૂબરૂ મુલાકાત લીધી, નિવેદન આપ્યા, પ્રેસ મીડિયાના માધ્યમથી ખેડૂતોને સુધી સંદેશ પહોંચાડ્યો, સોશિયલ મીડિયાના, અમારી આખી પાર્ટીએ ખેડૂતોના મુદ્દા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી અને યથાશક્તિ એની અંદર ઇન્વોલ્વ થયા. કોંગ્રેસના માણસો જે કાંઈ પણ છે એમાંથી 2-4 જણા જ છે, એના પ્રદેશ પ્રમુખ તો ક્યાંય ચિત્રમાં નથી, વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનું કોઈ પિક્ચરમાં નામ નથી. તો તમે કયા આધારે એમ કહો છો કે આ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ખેડૂતોનું આંદોલન છે? તમારી જ પાર્ટીના સિનિયર નેતાઓ તો રસ લેતા નથી, એક શબ્દ બોલતા નથી, બાઇટ આપતા નથી, ટ્વીટ કરતા નથી, ફોટો પડાવતા નથી, કંઈ કહેતા જ નથી શું છે. તો કયા મોઢે તમે કોંગ્રેસ પક્ષનું નામ વટાવી અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત કરો છો? અને મારી ગુજરાતભરના ખેડૂતોને વિનંતી છે કે ભાઈ, આ તો કાંઈ અમારે કાંઈ ક્રેડિટ લઈ લીધી એટલે આ ક્રેડિટ કાંઈ થોડી કાંઈ નરસિંહ મહેતાની હુંડી જેવી છે કે વટાવીને સીધા રોકડા મળી જાય. બધાને વિનંતી છે કે જો આ મુદ્દાનું સોલ્યુશન આવે તો બધા ખેડૂતોએ કોંગ્રેસ પક્ષના ઓફિસે જઈને કોંગ્રેસનો આભાર માની લેજો. બસ જાઓ, ખુશ, મજા કરો ને વાલા. ખેડૂતોનું જ ભલું થતું હોય તો કોંગ્રેસે કર્યું કે આપે કર્યું, ભાજપે કર્યું, એ ક્યાં મુદ્દો જ છે? મારી આ જાહેર મીડિયામાંથી ખેડૂતોને વિનંતી છે કે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરી, ગુંડાગીરી કરી ભાડે પોલીસ લાવીને થાંભલા નાખે છે, એનું આવતીકાલે જો નિરાકરણ આવી જાય તો ગુજરાતના તમામ ખેડૂતોએ કોંગ્રેસની ઓફિસે જઈને એનો આભાર માની લેવો. અમને એમાંય કંઈ તકલીફ નથી, કંઈ વાંધો નહીં. નિરાકરણ આવતું હોય તો શું વાંધો છે? એમાં અમને કોઈ ક્રેડિટ આપવી નહીં. ભાઈ, મહેરબાની કરીને વિનંતી કરું છું કે કાલ સવારે આ મુદ્દાનું નિરાકરણ આવે તો ગોપાલભાઈને કે ગોપાલભાઈની પાર્ટીને કોઈ પણ જાતની ક્રેડિટ આપવી નહીં અને ક્યાંય પણ એવું કહેવું નહીં ગોપાલભાઈના કારણે થયું. કંઈ વાંધો નહીં, એમાં શું હોય? એમાં શું હોય? લોકો બધું જાણે છે, લોકો જાગૃત છે, લોકોને બધી ખબર છે કોણ કેટલું બોલે છે, કોણ કેટલું કરે છે, કોની આખી પાર્ટી સામેલ છે, કોણ ખાલી 1-2 જણા સામેલ છે, કોણ વિધાનસભામાં બોલે છે, કોણ ખાલી માઇકમાં બોલે છે, બધા બધું જાણે છે. એટલે બસ આટલો જ વિષય છે કે ખેડૂતોના મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે સ્વતંત્ર રીતે હોય, જે કાંઈ હોય તે, અમારો ખેડૂતના મુદ્દા ઉપર સ્પષ્ટ સપોર્ટ છે. ક્યાંય પણ વાદ વિવાદ અપવાદ ન થાય એટલા માટે હું આવતીકાલે રેલીમાં નહીં આવું, પણ ખેડૂતોને અમારું પૂરું સમર્થન છે અને હજુ પણ ભવિષ્યમાં જ્યાં કોંગ્રેસ વિધાનસભામાં ન બોલે ત્યાં વિધાનસભામાં ખેડૂતોનો મુદ્દો મૂકવા માટે હું મારી રીતે તૈયાર છું. કોઈ કહે કે કોઈ ન કે, હું મારી રીતે અભ્યાસ કરીને ખેડૂતોનો મુદ્દો મૂકતો જ હોઉં છું, આગળ પણ મૂકતો આવીશ. અને ગુજરાતના સૌ ખેડૂતોને, ખેડૂત પુત્રોને, સૌ ખેડૂત સમર્થકોને મારી ખૂબ શુભેચ્છા કે કાલનો કાર્યક્રમ ભવ્ય થવો જોઈએ, સફળ થવો જોઈએ અને ભાજપની બેરી સરકારના કાનના પડદા ફાટી જાય એ લેવલે ખેડૂતોનો નારો બુલંદ બનવો જોઈએ અને કોઈ કચાશ ન રહેવી જોઈએ, એવી મારી ખૂબ ખૂબ લાગણી છે. સૌને મારા જય કિસાન, જય જય ગરવી ગુજરાત.